પરમાન ચોપળ બળ સાંભળે પરિયાગત પુરાણ. જ્યારે આપણે ભગવાને સમય આપ્યો અને સાનુકૂળતા મળી હોય ને આપણે યાત્રાનું ફળે જાય છે, એવી આપણી ભારતીય ભૂમિમાં 68 તીર્થની યાત્રા છે. એવા 68 તીર્થની યાત્રાનું જે ફળ મળે છે એ ફળ નામ મંડાવતી વખતે તમને પ્રાપ્ત થાય છે. જન્મે જનજો ભૂપતિ લાગી બ્રહ્મચાર, યજ્ઞ કરત જાતે લગે જબ જાનત સંજાર. જન્મે જન રાજાને 18 બ્રહ્મચાઓ લાગે છે, કારણ કે જન્મજનને વશિષ્ઠ મહારાજે કીધું ભાઈ જન્મેજન તો ઉત્તર દિશાની મલિકા ઘોડો મોકલીશ બા, મોકલીશ તો તું મારે જાહીમાં, અને જાય તો ભીલ કન્યાનું તું લાવીશમાં, અને ભીલ કન્યા લાવીશ તો યજ્ઞમાં બેહાડીશમાં. પણ તારું ભાવિકાળ બળવાન છે એ તને છોડશે નહીં. અને જન્મેજન રાજાને આ 18 બ્રહ્મચર્ય લાગી છે. એ આપણે બધા જુદા જુદા પુસ્તકોની મલિકા વર્ણન કરેલું છે, મહાભારતમાં વર્ણન કરેલું છે, આપણે સાંભળેલું છે બધા. અને 18 બ્રહ્મચર્ય જ્યારે જન્મેજનને લાગી ત્યારે અનેક યજ્ઞયાગ કર્યા, પણ એને બ્રહ્મચર્યમાંથી મુક્તિ ન મળે એટલે પોતે વ્યાસ ભગવાનને બોલાવ્યા અને વ્યાસ ભગવાન પાસે પોતાનું પિતૃપુરાણ, જેને આપણે મહાભારતનો ગ્રંથ કહીએ છીએ, આ પિતૃપુરાણ પાંડવોનું સાંભળતા સાંભળતા વ્યાસજી જ્યારે એક જગ્યાએ આવ્યા કે તારા વડીલ ભીમ જેના હાથની માલિકા 12-13 હાથી હતા ને આકાશની માલિકા એના ખોળિયાજી ઘૂમી રહેલા છે, ઉડી રહેલા છે. ના જન્મે જન્મે શંકા થઈ, ફૂલનો દડો હતો એ આ મૂછો કર્યો, આકાશમાં 1 સેકન્ડ પણ ન રોકાઈ શક્યો અને નીચે ગયો. અને વ્યાસ ભગવાનને એમ કહે છે કે ભાઈ આ ફૂલનો દડો 1 સેકન્ડનો આકાશમાં રહી શક્યો અધર, તો હું કેમ માનું કે હજી આ ખોળિયા હાથીના આકાશમાં ઘૂમી રહ્યા છે. વ્યાસ ભગવાન મહાન સમર્થ હતા, 49 વાયુઓની ગતિને રોકી દીધી અને હાડ 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 કરતા હાથીના ખોળિયા બતાડ્યા કે જેમાં તોરા ભીમના હાથના પંજાઓમાં પડી રહેલા છે. વંશાવળી સંજય વળી અને બહુ સન્માન બોલાય. અને આ 18 બ્રહ્મચર્યોમાંથી જન્મેજનને કીધું હતું 18 કાળા ઢીકલા કર તલના,